અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠા, અરવલ્લી અને દહેગામ વિભાગ એમાં બટાકાનું વાવેતર દિવસે દિવસે વધતું જ જાય છે. પહેલાં ઓછું હતું પણ અત્યારે વધતું જાય છે. અત્યારે લગભગ સાબરકાંઠા, અરવલ્લી અને દહેગામનું થઈને 50 લાખ કટ્ટાનું બટાકાનું વાવેતર થાય છે. એમાં 50 લાખ કટ્ટા જે હોય એ કોલ્ડ સ્ટોરેજમાં લાવવા પડતા હોય છે, એને પાછા ખેડૂતને પાછા વાવવા માટે લઈ જવા પડતા હોય છે. એ હિસાબે ટ્રાન્સપોર્ટની જરૂર પડતી હોય છે. તેના લીધે ટ્રાન્સપોર્ટને સારું એવું કામ મળી રહે છે. અને જે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા 50 લાખ કટ્ટા એ ખેતરમાં વવાય તો એનું બી પ્રોડક્શન લગભગ 5 થી 6 કરોડનું પ્રોડક્શન બટાકાનું થાય છે. એટલે જે પ્રોડક્શન થયું એ બટાકા પણ ખેડૂતોના કોલ્ડ સ્ટોરેજમાં બી લાવવા પડતા હોય છે અને રાજ્ય બહાર બી વેચાણમાં મોકલવા પડતા હોય છે અને આપણા ગુજરાતમાં બી દરેક ઠેકાણે વેચવામાં જાય છે. તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે. એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં. કોરોનાના હિસાબથી જે ગાડીવાળાનો માલ પડ્યો બરાબર, પછી જે ગાડીઓ મોડાસામાં અરવલ્લીના અંદર દેખવા જાવ તો મોડાસાના અંદર એટલી બધી ગાડીઓ ઓછી થઈ ગઈ હતી, જે અત્યારે ગાડીઓ વધી જે બટાકામાં અમારા જે ઉત્પાદનમાં જે વધારો થયો એમાંથી ગાડીઓવાળાને સારી એવું કમાણી ફાયદો મળે છે સારો એવો ફાયદો મળે છે. ચાલકોને ભાઈ જે તકલીફ પડતી હતી એ બટાકાના જે ફેરા મારે છે તો એમને બી આર્થિક સંકટમાંથી બહાર નીકળી જાય છે કે ભાઈ ચલો આજે ડ્રાઈવર માણસ બી આજે 25-50 હજાર રૂપિયા કમાઈ લે છે. મોટા ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા એ બી કમાઈ લે છે. તો એનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠા, અરવલ્લી અને દહેગામ વિભાગ એમાં બટાકાનું વાવેતર દિવસે દિવસે વધતું જ જાય છે. પહેલાં ઓછું હતું પણ અત્યારે વધતું જાય છે. અત્યારે લગભગ સાબરકાંઠા, અરવલ્લી અને દહેગામનું થઈને 50 લાખ કટ્ટાનું બટાકાનું વાવેતર થાય છે. એમાં 50 લાખ કટ્ટા જે હોય એ કોલ્ડ સ્ટોરેજમાં લાવવા પડતા હોય છે, એને પાછા ખેડૂતને પાછા વાવવા માટે લઈ જવા પડતા હોય છે. એ હિસાબે ટ્રાન્સપોર્ટની જરૂર પડતી હોય છે. તેના લીધે ટ્રાન્સપોર્ટને સારું એવું કામ મળી રહે છે. અને જે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા 50 લાખ કટ્ટા એ ખેતરમાં વવાય તો એનું બી પ્રોડક્શન લગભગ 5 થી 6 કરોડનું પ્રોડક્શન બટાકાનું થાય છે. એટલે જે પ્રોડક્શન થયું એ બટાકા પણ ખેડૂતોના કોલ્ડ સ્ટોરેજમાં બી લાવવા પડતા હોય છે અને રાજ્ય બહાર બી વેચાણમાં મોકલવા પડતા હોય છે અને આપણા ગુજરાતમાં બી દરેક ઠેકાણે વેચવામાં જાય છે. તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે. એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં. કોરોનાના હિસાબથી જે ગાડીવાળાનો માલ પડ્યો બરાબર, પછી જે ગાડીઓ મોડાસામાં અરવલ્લીના અંદર દેખવા જાવ તો મોડાસાના અંદર એટલી બધી ગાડીઓ ઓછી થઈ ગઈ હતી, જે અત્યારે ગાડીઓ વધી જે બટાકામાં અમારા જે ઉત્પાદનમાં જે વધારો થયો એમાંથી ગાડીઓવાળાને સારી એવું કમાણી ફાયદો મળે છે સારો એવો ફાયદો મળે છે. ચાલકોને તકલીફ પડતી હતી
ચાલકોને ભાઈ જે તકલીફ પડતી હતી એ બટાકાના જે ફેરા મારે છે તે એમને બી આર્થિક સંકટમાંથી બહાર નીકળી જાય છે કે ભાઈ ચલો આજે ડ્રાઈવર માણસ બી આજે 25-50 હજાર રૂપિયા કમાઈ લે છે. મોટા ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા એ બી કમાઈ લે છે. તો એનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી.